અમદાવાદ મહાનગરપાલિકા અને પુરાતત્વ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। હેરિટેજ સિટી અમદાવાદ શહેરનો હેરિટેજ વારસો નાશ પામી રહ્યો છે। હેરિટેજ સ્થાપત્યોની યોગ્ય જાળવણી કરવામાં નથી આવતી અને જેના કારણે શહેરના હેરિટેજ સ્થાપત્યોને નુકસાન થઈ રહ્યું છે। દિલ્હી દરવાજામાં આવેલો લાકડાનો દરવાજો ધરાશાયી થઈ ગયા બાદ ન્યૂઝ કેપિટલની ટીમે રિયાલિટી ચેક કર્યું। શહેરના કોટ વિસ્તારમાં આવેલા અન્ય ઐતિહાસિક દરવાજાનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં મહાનગરપાલિકા અને પુરાતત્વ વિભાગની ગંભીર બેદરકારી છતી થઈ। અમદાવાદના કોટ વિસ્તારમાં કોટની ફરતે 12 થી વધુ દરવાજાઓ બનાવવામાં આવ્યા હતા। દિલ્હી દરવાજામાં આવેલો લાકડાનો દરવાજો ધરાશાયી થયો હતો। યોગ્ય જાળવણી કરવામાં ન આવતા આ દરવાજો ધરાશાયી થયો છે। આ ઘટના બાદ પુરાતત્વ વિભાગ અને કોર્પોરેશન જાગ્યું છે અને ધરાશાયી થયેલા દરવાજાને રિસ્ટોર કરવાની કામગીરી શરૂ કરી છે। વાત કાળપુર દરવાજાની કરીએ તો સ્થિતિ પણ ત્યાં પણ કફોડી છે। કાળપુર દરવાજાની આસપાસ દબાણો થયેલા જોવા મળ્યા છે। દરવાજાના કોટને અડીને દુકાનો બનાવી દેવામાં આવી છે। જો યોગ્ય કામગીરી કે જાળવણી કરવામાં નહીં આવે તો આ દરવાજો નાશ પામે તેવી સ્થિતિમાં છે। આવી જ સ્થિતિ સારંગપુર દરવાજાની પણ જોવા મળી છે, જ્યારે આસ્ટોડિયા દરવાજા અને જમાલપુર દરવાજાને તંત્ર દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ ખાનેજાન દરવાજો અને ખાનપુર દરવાજાની આસપાસ પણ ભારે દબાણો જોવા મળી રહ્યા છે। દબાણોના કારણે આ દરવાજાઓને ભારે નુકસાન થઈ રહ્યું છે, પરંતુ પુરાતત્વ વિભાગ કે એએમસીના હેરિટેજ વિભાગ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી। એક સમયે શાહપુરમાં દરવાજો હતો, પરંતુ હાલ શાહપુરનો દરવાજો નાશ પામી ચૂક્યો છે। તેવી જ રીતે પુરાતત્વ વિભાગ અને એએમસીની બેદરકારી અને યોગ્ય જાળવણી ના થતા શહેરના અન્ય દરવાજાઓ પણ નાશ પામે તેવી સ્થિતિમાં છે। અને આ દરવાજા જે છે, શાહપુર દરવાજો તો નષ્ટ થઈ જ ગયો છે અને 4 તારીખે રાત્રે દિલ્હી દરવાજાનો આખો જે લાકડાનો ગેટ હોય એ ગેટ પડી ગયો છે। સંજોગે રાત હોવાથી કોઈ પણ જાનહાનિ થઈ નથી, પણ આ રીતે જો તમે આસ્ટોડિયા દરવાજા છે, આસ્ટોડિયા દરવાજાને જે રીતે કોર્ડન કરવામાં આવેલું છે એવી રીતે દરેક દરવાજાઓ કોર્ડન કરવામાં આવે અને વૈકલ્પિક વ્યવસ્થા વાહન વ્યવહારની કરવામાં આવે તો ભારે વાહનો બાજુમાંથી નીકળતા વાઇબ્રેશન આવે, જેના કારણે પુરાતત્વ હેરિટેજને નુકસાન પહોંચે છે। તે નુકસાન ના પહોંચે તેવી અમારી માગણી કરવામાં આવી છે। શહેરના હેરિટેજ સ્થાપત્યોની જાળવણીમાં એએમસીની બેદરકારી જોવા મળી રહી છે। દિલ્હી દરવાજાનો જે દરવાજો છે તે ધરાશાયી થયા બાદ ન્યૂઝ કેપિટલની ટીમ છે તે શહેરના અન્ય દરવાજાઓનું રિયાલિટી ચેક કરવા પહોંચી છે। તમે જોઈ રહ્યા છો કે આ જે દરિયાપુર દરવાજો છે તે દરવાજાની આસપાસ દબાણો છે તે જોવા મળી રહ્યા છે। ઐતિહાસિક શહેરના જે 7 દરવાજા છે તે પૈકીનો એક દરવાજો છે। દરિયાપુર દરવાજાની આસપાસ તમે જોઈ રહ્યા છો કે નાના વાહનોથી લઈ અને મોટા વાહનોનું જે પાર્કિંગ છે તે પાર્કિંગ જોવા મળી રહ્યું છે। પુરાતત્વ વિભાગ અને એએમસી દ્વારા કોઈપણ પ્રકારની દરવાજાની જાળવણીને લઈને કામગીરી છે તે કરાઈ નથી। દરવાજાની વચ્ચોવચ્ચ પણ તમે જોઈ રહ્યા છો કે કેટલાક વાહનો છે તે પાર્ક કરવામાં આવ્યા છે। તો શહેરના જે આ હેરિટેજ સ્થાપત્યો છે તે સ્થાપત્યોની જાળવણી કરવામાં ક્યાંક ને ક્યાંક પુરાતત્વ વિભાગ અને એએમસીના જે હેરિટેજ વિભાગ છે તેની બેદરકારી જોવા મળી રહી છે। જો યોગ્ય કાળજી નહીં લેવાય તો શહેરના જે અન્ય દરવાજાઓ છે તે દરવાજાઓ પણ નાશ પામે તેવી શક્યતા છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે દીપેન પઢિયા, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।